च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। આજે ગુરુ પૂર્ણિમાનો મહાદિવસ છે। સવારના 5 વાગે મંગલ આરતી થઈ, પછી સ્તોત્રપાઠ થયા, ભજન થયા, ધ્યાન થયું। સવારે 7 વાગે વિશેષ પૂજાનો પ્રારંભ થયો, એ પછી ભજન થયા અને હમણાં આપણે હવન પૂર્ણ કર્યો। હવે ભોગ આપવામાં આવી રહ્યો છે। આ પછી ભોગ આરતી થશે, પછી બધાએ પ્રસાદ લઈને જશે। સાંજે સંધ્યા આરતી 7:30 વાગે થાય છે, એમ જ થશે, અને સંધ્યા આરતી પહેલાં અને સંધ્યા આરતી પછી પણ ભજન થશે। આવો આજનો આપણો કાર્યક્રમ છે, અને આવા જ કાર્યક્રમો રામકૃષ્ણ મઠ મિશનના વિવિધ કેન્દ્રો દ્વારા દેશ વિદેશના 283 સેન્ટર છે, એમાં મોટાભાગના સેન્ટરમાં નાના મોટા પાયે આ બધી ઉજવણી થઈ રહી છે। બેલુર મઠમાં તો સ્વાભાવિક છે, સૌથી મોટા પાયે ત્યાં જ ઉજવણી થઈ રહી છે। સવારથી ત્યાં મોટી મોટી લાઈન લાગી છે, ત્યાં ડોનેશન દેવા માટે પણ લાઈન છે, પ્રેસિડેન્ટ મહારાજના પ્રણામ માટે લાઈન છે, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજના પ્રણામ માટે લાઈન છે, અને ઓફકોર્સ સૌથી મોટી ક્યુ, સૌથી મોટી લાઈન પ્રસાદ માટે છે। દર્શન માટે પણ લાઈન છે, કારણ કે આટલા બધા લોકો, હજારો લોકોનો દર્શન એકસાથે ન થઈ શકે, એટલે બેચ વાઇઝ બધા જલ્દી એક કરીને થોડા એક બેચમાં બધાને પ્રસાદ પ્રણામ દર્શન કરાવે છે। તો જે કંઈ હોય, પહેલાં રામકૃષ્ણ મિશનમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી નહોતી થતી। છેલ્લા 50 વર્ષોથી ધીરે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મોટો અને મોટો થતો જાય છે। એનું કારણ છે કે પહેલાં ગુરુ પૂર્ણિમા જે છે આપણા સનાતન ધર્મનો એક મોટો તહેવાર છે, અને એને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે, કારણ કે વેદ વ્યાસનો આ જન્મદિવસ છે। વેદ વ્યાસ કે જેમણે વેદોને 4 ભાગમાં વિભાજિત કર્યા અને ઘણા બધા પુરાણો લખ્યા, ઉપપુરાણો લખ્યા, મહાભારત લખ્યું, મહાભારતની અંદર ગીતા આવે છે, એ ભગવદ્ ગીતા, એ બધું સૃજન વેદ વ્યાસે કર્યું, અને એટલા માટે વેદ વ્યાસના જન્મદિવસને આવી રીતે વ્યાસ પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમા રૂપે, કારણ કે એ સનાતન ધર્મના ગુરુ થયા, એટલે એ ગુરુ પૂર્ણિમા આવી રીતે ઉજવવામાં આવે છે। પણ રામકૃષ્ણ મઠ મિશનમાં એનું વધારે મહત્ત્વ થયું જ્યારે રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ પૂજનીય વીરેશ્વરાનંદજી મહારાજ શ્રીમાં શારદા દેવીના શિષ્ય હતા। એમણે જોયું કે રામકૃષ્ણ મિશનના જેટલા બધા દીક્ષિત ભક્તો હતા એ બધા પોતપોતાના ગુરુના જન્મદિવસની ઉજવણી કરવા માંડી ગયા, અને એમાં પણ હરીફાઈ જામી ગઈ, કોણ કેટલા મોટા પ્રમાણમાં હરીફાઈ એ બર્થડે ઉજવશે। એટલે મહારાજે વિચાર કર્યો, આમાં તો બધાએ આપણા મહાન સંઘના ફાંટા થઈ જશે, એટલે એમણે કહ્યું કોઈ પોતાના ગુરુની જન્મદિવસ ક્યારે નહીં ઉજવે, અને એમણે પોતાનો જન્મદિવસ તો કહ્યો જ નહીં। એમના મહાસમાધિ પછી જ લોકોને ખબર પડી કે એમનો જન્મદિવસ શું હતો, જાણી કરીને એમણે કહ્યું નહીં કે બધાએ રામકૃષ્ણ સંઘની પરંપરા છે। મહાપુરુષ મહારાજ પણ કહેતા, સ્વામી શિવાનંદજી, કે હું દીક્ષા નથી આપતો, શ્રી રામકૃષ્ણ દેવે જ કૃપા કરે છે, હું તો એમને રામકૃષ્ણ દેવ પાસે લઈ આવવાનો બસ એટલો જ પ્રયત્ન કરું છું। તો જેટલા ગમે તે ગુરુ પાસેથી તમે દીક્ષા લીધી હોય, પણ પરમ ગુરુ એ છે શ્રી રામકૃષ્ણ દેવ। એ શ્રી રામકૃષ્ણ, આજે ગુરુ પરંપરા રામકૃષ્ણ સંઘમાં છે, કારણ કે શ્રી રામકૃષ્ણ કહેતા ગુરુ કોણ થઈ શકે? માત્ર સચ્ચિદાનંદ જ ગુરુ થઈ શકે, ઈશ્વર જ ગુરુ થઈ શકે। પણ ઈશ્વર સાથે આપણું કેવી રીતે તાદાત્મ્ય થાય? ઈશ્વર ક્યારેક પૃથ્વી પર આવે ત્યારે એમની કૃપા એમના શિષ્યોને મળે, પછી એમના શિષ્યોને મળે, પછી એમના શિષ્યોને મળે, આવી રીતે બધી ગુરુ પરંપરા તૈયાર થાય। એવી જ રીતે આપણા યુગમાં જે રામ હતા, જે કૃષ્ણ હતા, શ્રી રામકૃષ્ણ રૂપે આવ્યા, એમણે સ્વામી વિવેકાનંદ, મા શારદા દેવી, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, એ બધાને દીક્ષા આપી, એ લોકોને
પોતે ગુરુ દર્શન માર્ગદર્શન આપ્યું, પછી એમણે એમના શિષ્યોને માર્ગદર્શન આપ્યું, અને એ ગુરુઓ હવે આપણને માર્ગદર્શન આપે છે. આવી રીતે આ ગુરુ પરંપરા રામકૃષ્ણ સંઘમાં જે ચાલી આવી છે એમાં પરમ ગુરુ છે શ્રી રામકૃષ્ણદેવ. એટલે મહારાજે કહ્યું ગુરુ પૂર્ણિમાને દિવસે શ્રી રામકૃષ્ણની વિશેષ પૂજા થશે, હવન થશે, એમાં બધાય જોડાશે. એમાં પોતપોતાના ગુરુનો બર્થડે એવું સેલિબ્રેશન થઈ ગયું. તમારે અલગથી પછી જન્મદિવસ ઉજવણી કરવાની જરૂર નથી. આવી રીતે છેલ્લા 50 વર્ષોથી આ ગુરુ પૂર્ણિમા રામકૃષ્ણ સંઘમાં ધીરે ધીરે મોટા પાયે ઉજવવા થઈ ગયું છે. આપણા શાસ્ત્રોમાં ગુરુને બહુ જ મોટી મહિમા ગાઈ છે. ત્યાં સુધી કહ્યું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ બધા એ ગુરુના સ્વરૂપ છે. અને પછી ત્યાંથી નથી અટકતા, પરબ્રહ્મ પરમાત્મા એ પણ પરબ્રહ્મ પરમાત્મા એટલે જે ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, પરબ્રહ્મ એ પણ ગુરુ છે. તો ગુરુને આટલું મોટું એ ગુરુ જે શક્તિ છે એ ગુરુ શક્તિને આટલું મોટું એમને મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. અને ગુરુ પૂર્ણિમાનો દિવસ છે પોતપોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની. કારણ કે ગુરુ શું કરે છે, પોતે આખા જીવનમાં જે કંઈ તપસ્યા કરી, જન્મોજન્મના તપસ્યા કરીને જે કંઈ મેળવ્યું છે એ નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની લેવડ દેવડની ભાવના વગર શિષ્યોને એ માર્ગદર્શન આપે છે અને શિષ્યોને એ પોતાના તપસ્યાનું ફળ આપે છે. અને એટલા માટે શિષ્ય એ જ્યારે શરણાગત થાય છે ત્યારે આ ગુરુ એમના ઉપર કૃપા કરે છે. અને આજનો દિવસ છે એ ગુરુને સ્મરણ કરવાનું, ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું, ગુરુએ જે ઉપદેશ આપ્યો છે એને નવેસરથી યાદ કરીને વધારે સારી રીતે ઉપદેશનું પાલન કરવાનું. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ સેવા. અમારે વીરેશ્વરજી મહારાજને પૂછવામાં આવ્યું કે અમે તો બહુ દૂર છીએ. મહાપુરુષ મહારાજને પણ એમના એક શિષ્ય કહ્યું કે હું તો બહુ દૂર જાઉં છું, પણ અત્યાર સુધી તમારી સેવા કરતો તો હવે તો તમારી સેવા નહીં કરી શકું. મહાપુરુષ મહારાજે કહ્યું કેમ? તમે રામકૃષ્ણ સંઘની સેવા કરશો એ તો રામકૃષ્ણજી સેવા છે, અને રામકૃષ્ણ દેવની રામકૃષ્ણ સંઘની જે સેવા કરશો એ જ ગુરુ સેવા છે. એ તો અસલ ગુરુ છે. આપણે જ્યારે ખંડન ભવંદન કરીએ છીએ તો છેલ્લે કહીએ છીએ જય શ્રી ગુરુ મહારાજજી કી જય. એ કોણ ગુરુ મહારાજ? શ્રી રામકૃષ્ણ દેવ. તો શ્રી રામકૃષ્ણ સંઘમાં તમે જે કોઈ પણ તનમન ધનથી જે કંઈ આમાં પોતાનું યોગદાન આપે છે એ પોતાના ગુરુ સેવા કરી રહ્યા છે. કારણ કે આપણા ગુરુ છે શ્રી રામકૃષ્ણ દેવ, અને રામકૃષ્ણ સંઘ એ રામકૃષ્ણ દેવનું સૂક્ષ્મ શરીર છે. તમે જો એની કોઈ પણ પ્રવૃત્તિઓમાં તમે એ યોગદાન આપો છો તે ગુરુ સેવા જ છે. તો આવી રીતે એક નવો અભિગમ રામકૃષ્ણ સંઘમાં આપેલો છે. અને આ જે ગુરુની મહિમા આપણા શાસ્ત્રોમાં ગાઈ છે. કબીરે તો શું કહ્યું? ગુરુ ગોવિંદ દોવું ખડે કાકે લાગો પાય. ગુરુ ગોવિંદ દોવું ખડે કાકે લાગો પાય. ગુરુ અને ગોવિંદ સામે ઊભા છે. હવે સૌથી પહેલાં પગે કોને લાગવું? તો કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી જો ગોવિંદ દિયો મિલાય. કે આપણે તો સૌથી પહેલાં ગુરુને પ્રણામ કરશું, કારણ કે ગુરુ ન હોત તો ગોવિંદ મળત નહીં. ગોવિંદ દિયો મિલાય. એટલી બધી ગુરુની એ મહત્તા એ કબીર કહે છે. આદિ શંકરાચાર્ય શું કહે છે? આદિ શંકરાચાર્યના ઘણા બધા સ્તોત્રોમાં વિશેષ કરીને ગુરુ અષ્ટકમ જે છે, જે સવારે જેની આપણે આવૃત્તિ કરી હતી, કેટલું અદ્ભુત એ જે છે, જેમાં કહે છે શરીરમ સ્વરૂપમ તથા વા કલત્રમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ મનશ્ચેત્ર લગ્નમ ગુરોરંગ્રી પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એટલું સુંદર એ સ્તોત્ર છે આખું. જો શરીર સુંદર હોય, પત્ની સુંદર હોય, ચારે દિશામાં ખ્યાતિ ફેલાયેલી હોય, તમારી પાસે મેરુ પર્વત જેવી અપાર સંપત્તિ હોય, પણ જો તમારું મન ગુરુના ચરણોમાં કેન્દ્રિત ન હોય તો આ બધાનો શું ઉપયોગ? બધું નકામું, બધું નકામું, બધું નકામું. તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એને આવા બધા ઘણા બધા શ્લોકો છે. કહે છે જો તમે આખા વિશ્વમાં પ્રસિદ્ધ પણ થઈ ગયા, તમે વિશ્વના સૌથી મોટા વિદ્વાન પણ થઈ ગયા, પણ તોય શું? જો ગુરુના ચરણોમાં ભક્તિ ન આવી તો આ બધું વ્યર્થ છે, બધું વૃથા છે. તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એટલું સુંદર એ સ્તોત્ર છે.
એટલે ઘણા બધા એ આપણા શાસ્ત્રોમાં આપણા મહાન સંતોએ ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. આ રામકૃષ્ણ જ્યોતના આ અત્યારના જુલાઈના અંકમાં પણ તમને એના વિશેનો લેખ મળશે. અને મીરાબાઈ તો શું કહે છે? મીરાબાઈ તો કહે છે કે પાયોજી मैंने राम रतन धन पायो, वस्तु अमोलक दी मेरे सतगुरु कृपा कर अपनायो. કે ગુરુએ મને એક અમૂલ્ય વસ્તુ આપી દીધી અને મને અપનાવી લીધી. તો કેટલી મહાન ગુરુની મારા પર કૃપા થઈ ગઈ કે એમણે રામ રતન ધન પાયો. રામ રતન ધન એટલે મંત્ર જે આપ્યો છે એ જ રતન છે. એનાથી મોટું કિંમતી કોઈ રતન નથી. જે મંત્ર આપ્યો છે ગુરુદેવે એ સૌથી મોટો રત્ન છે. जन्म जन्म की पूंजी पाई, जग में सभी को पायो, खर्चे न खूटे वाको चोर न लूटे, दिन दिन बढ़त सवायो. दिन दिन बढ़त सवायो. કેટલી સુંદર વાત કરે છે કે જન્મ જન્મ કી પૂંજી પાઈ. જ્યારે ગુરુદેવે મને સ્વીકાર કરી લીધી, ગુરુદેવેની કૃપા થઈ ગઈ, એમણે મંત્ર આપી દીધો, તો એક મહામૂલો રત્ન મને આપી દીધો અને આખી જન્મો જન્મની પૂંજી એટલે કે એની સંપત્તિ મને મળી ગઈ અને જાણે આખું જગત મારા હાથમાં આવી ગયું. અને આ સંપત્તિ કેવી છે? આ છે આધ્યાત્મિક સંપત્તિ. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે. આ એવી સંપત્તિ છે કે તમે ગમે એટલો ખર્ચો કરો ઓછું નહીં થાય. આધ્યાત્મિક સંપત્તિ છે અને આને ચોર કોઈ લૂંટી નહીં શકે. બાકી સંપત્તિ હશે તમને હંમેશા ચિંતા હોય છે, ચોર કરીને ચોરી કરીને લઈ જશે. આ મોટો રત્ન છે આપણી પાસે, સોનાનું રત્ન છે, હીરા માણેક છે, કોઈ ચોર આવીને ચોરી જશે તો? આમાં કોઈ ચોર આવવાનો નથી. તમારી અંદરમાં જે રામ રતન છે એને કોઈ ચોરી જવાનો નથી. અને પછી શું કહે છે? દિને દિને બઢત સવાયો. અને આ સંપદ એવી છે કે દરરોજ સવાગણી થાય છે. સવાગણી થાય છે એટલે કેટલી? તમે વિચાર કરો, આપણે વ્યાજ તો અત્યારે 3% જ મળે છે આખા વર્ષમાં. આ તો દરરોજનું 25% વ્યાજ, 25% પર ડે, નોટ પર યર. દિને દિને બઢત સવાયો. આ એવી સંપત છે, આધ્યાત્મિક સંપત. તો આવી રીતે ગુરુની કૃપા ઉપર અને ગુરુના મહાત્મ્ય ઉપર ખૂબ બધી રચનાઓ છે, ખૂબ બધા કાવ્યો છે, ખૂબ બધા પુસ્તકો છે. તો આજનો આ દિવસ છે ગુરુ પ્રત્યે આપણે શ્રદ્ધા નિવેદન કરવાનું. શ્રી રામકૃષ્ણદેવ કહે છે, ઘણા લોકો એમ માને છે કે આપણાથી તો આ જ્ઞાન પણ આપણને નહીં મળે, ભક્તિ પણ આપણે નહીં કરી શકીએ, આપણે તો અસમર્થ છીએ અને આપણે આધ્યાત્મ માર્ગ તો અત્યંત કઠિન છે, એટલે આપણે ઈશ્વર પ્રાપ્તિ આપણને થશે નહીં. એવી જાતના વિચારો ઘણા લોકો સેવે છે. ત્યાં શ્રી રામકૃષ્ણ કહે છે આવા વિચારો નહીં કરવાના. કે જો ગુરુની કૃપા થાય તો અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય. ગુરુની કૃપાથી અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય. અને પછી એ વાર્તા કરે છે કે એક વાઘણ હતી, એ જઈ રહી હતી જંગલમાંથી અને ઘેટાના દળને પાર કરવા માટે વાઘણે કૂદકો માર્યો. તો વાઘણ ત્યારે ગર્ભવતી હતી, એના પેટમાં નાનકડું બચ્ચું હતું, એ ઘેટાના દળમાં પડી ગયું અને વાઘણ તો પહેલી પાર જઈને પડી અને પછી મરી ગઈ. હવે આ વાઘણનું બચ્ચું રડવા માંડી ગયું એટલે ઘેટાની માને દયા આવી, એટલે ઘેટાની માએ આનું લાલન પાલન શરૂ કર્યું. અને હવે આ વાઘણ શું કરે છે? નાની વાઘણ ઘેટા સાથે જાય છે, ઘેટા સાથે ચરે છે, ઘેટા સાથે ફરે છે, ઘેટાની જેમ ઘાસ ખાય છે અને ઘેટાની જેમ બે કરવા માંડી ગયો. ઘણા વખત પછી એક મોટો વાઘ આવ્યો. આવીને જોયું કે દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જાય છે, એની પાછળમાં એક નાનકડો વાઘ જાય છે. ઘેટા જેમ બે કરે છે એ પણ બે કરે છે. એને આ કોઈ દિવસ એણે કોઈ વાઘને બે કરતાં સાંભળ્યો નહોતો. એટલે નજીક આવ્યો અને વાઘને નજીક જોઈને બધા ઘેટા બે કરીને ભાગવા માંડી ગયા. પેલો નાનકડો વાઘ એ પણ ભાગવા માંડી ગયો. એટલે મોટા વાઘે એને પકડી લીધો. એ તું ક્યાં જાય છે? તું તો વાઘ છો, તું મારાથી કેમ ડરે છે? આ લોકો ડરે છે કારણ કે ઘેટા છે, તું તો મારી જેમ વાઘ છો. નાના વાઘે કે ના ના ના, હું તો ઘેટું છું. ત્યારે બહુ સમજાવવા છતાં જ્યારે રામાયણો રડતો હતો ત્યારે મોટા વાઘે ગળેથી ઢસડીને પકડીને એક તળાવને કાંઠે લાવ્યો. જો
આ તળાવના પાણીમાં જો તારો પડછાયો જો, મારો પડછાયો જો. અને જ્યારે એ પડછાયો જોયો ત્યારે એને લાગ્યું, હા હું તો વાઘ છું, બસ હવે તું સમજી ગયો, ચાલ હવે જંગલમાં ચાલ, આ ઘેટા સાથે રહેવાનો કાંઈ ફાયદો નથી. આવી રીતે એનામાં બહુ શક્તિ આવી ગઈ હતી, પહેલેથી શક્તિ, પણ એ ભૂલી ગયો હતો કે હું વાઘ છું અને મારામાં આટલી બધી શક્તિ છે. અને એટલા માટે એ ડરતો હતો, બે કરતો હતો ઘેટાની સાથે રહીને. પણ જ્યારે એણે પોતાનું સ્વરૂપનું દર્શન કર્યું, આ સ્વરૂપનું દર્શન કરવું એટલે શું? ગુરુદેવ ઉપદેશ આપે છે કે ના, તું સચ્ચિદાનંદ બ્રહ્મ છો, તારું સાચું સ્વરૂપ છે, તું આ દેહ મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, તો તારું સાચું સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે. પણ આપણે કંઈ ના 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 ના, અમે તો ભાઈ દુર્બળ છીએ, નિર્બળ છીએ, અમે તો શરીર છીએ. અરે શરીર નથી, તારી અંદર પરમાત્મા બિરાજ. ના 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 ના, અમે તો દુર્બળ છીએ, અમે નિર્બળ છીએ, આપણે કોઈ હાલતે માનતા નથી. પણ જ્યારે આપણને ઢસડીને ગુરુદેવ ઉપદેશ આપે છે અને જ્યારે આપણને ધ્યાન કરાવે છે, મંત્ર જાપ કરાવે છે, અને જ્યારે આ ધ્યાન આપણે કરીએ છીએ અને ધ્યાનના ક્ષણોમાં જ્યારે આપણને અનુભૂતિ થાય છે કે હા, મારું સાચું સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે, આ તો મારું બાહ્ય કલેવર છે, એ તો માત્ર એક કાયમી તો આ નથી. આવી જાતનું જ્ઞાન ક્યારે થાય છે? જ્યારે આ ધ્યાન કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સાધના કરીએ છીએ, અને એ સાધનાનો માર્ગ બતાવે છે ગુરુ. તો ગુરુ પ્રત્યે આપણે જેટલી પણ એ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એટલી ઓછી છે. આજનો દિવસ છે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો. અને આદર્શ ગુરુ અને આદર્શ શિષ્યની જોડી આપણને મળે છે આપણા યુગમાં શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદમાં. કેવું અદ્ભુત, કેવી ગુરુભક્તિ કોને કહેવાય? સ્વામી વિવેકાનંદ શું કહે છે કે આખા જીવનમાં મેં કોઈ પણ સારી વાત કહી હોય આખા જીવનમાં, તો એ બધાનો શ્રેય મારા ગુરુને જાય છે. અને જો મેં કોઈ એવી કડવી વાત કરી હોય કે કોઈ એવી વાત હોય જેનાથી કોઈનું અહિત થયું હોય, તો હું એના માટે જવાબદાર છું. અને એટલું જ નહીં કે તમે શ્રી રામકૃષ્ણને શું સમજો છો? અરે શ્રી રામકૃષ્ણમાં તો એટલી શક્તિ છે, એ ધારે તો કૃપા, પોતાના કૃપા કટાક્ષ દ્વારા હજારો વિવેકાનંદ ઉત્પન્ન કરી શકે. એક બે નહીં, હજારો મારા જેવા વિવેકાનંદને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શ્રી રામકૃષ્ણમાં છે. તેમ છતાં આ વિવેકાનંદ દ્વારા શ્રી રામકૃષ્ણ કરાવી રહ્યા છે, તો હું શું કરું? મારા હાથમાં કાંઈ નથી. એ મારી મને જેમ ચલાવે છે એમ હું ચાલું છું. એ મારી પાસે જેવું કામ કરાવે છે એમ કરું છું. જે કંઈ મેં કામ કર્યું છે એ બધાનો શ્રેય મારા ગુરુને જાય છે. કેવી અદ્ભુત ગુરુ ભક્તિ! અને ત્યાં સુધી કહે છે, અને એમના ગુરુ ભક્તિનો જોવું હોય તો દરરોજ સાંજના જે આરતી થાય છે, ખંડન ભવબંધન જગવંદન, કે એ આપણે જો સાંભળીએ એ દરરોજની આરતી, અને પછી એનો અર્થ જોઈએ. રામકૃષ્ણ આરતી પુસ્તકમાં બધું અર્થ આપે છે, ત્યારે આપણને ખબર કેટલો ઊંડો અર્થ છે. આજે સવારે જે સ્તોત્ર હતો, આ ચંડલા પ્રતિહત રહ્યો, એમાં પણ આપણને એ શ્રી રામકૃષ્ણ દેવની, શ્રી રામકૃષ્ણ પ્રત્યેની સ્વામી વિવેકાનંદની ભક્તિ, અને આ જે શ્લોક આપણે કહ્યો, સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. આ શ્લોકની આવૃત્તિ, આ શ્લોકની રચના પણ સ્વામી વિવેકાનંદ કરી છે. શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં પ્રણામ કરી આપણે આજની વાણીને અહીંયા વિરામ આપીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.